નમસ્કાર મિત્રો, જ્ઞાનકુંજ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મિત્રો સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં ફેબ્રુઆરી 2017માં લેવાયેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા પેપર 1 સેવા પ્રથા એનું આપણે સંપૂર્ણ ડિટેલ સોલ્યુશન કરીશું. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે. ચાલો આપણે વિડીયોમાં પેપરનું સોલ્યુશન કરીએ. મિત્રો, પહેલો પ્રશ્ન છે, ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો કયા વર્ષથી અમલમાં આવ્યા છે? તો આમાં મિત્રો વર્ષ આવશે 1967. વિકલ્પ સી. બીજો પ્રશ્ન, અનુસૂચિત જનજાતિઓને ભારતના સંવિધાનની કઈ કલમ વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે? 342માં મિત્રો આવશે અનુસૂચિત જનજાતિ એટલે એસટી અને 341માં આવશે એસસી. ગુજરાત રાજ્યની મુલ્કી સેવાનું રાજ્ય સરકારે કયા વર્ગમાં વર્ગીકરણ કર્યું છે? તો મિત્રો એમાં જવાબ આવશે ડી, એ વર્ગ 2, 3 અને 4. ચોથો પ્રશ્ન, તાબાની સેવા અને જગા તરીકે કયા વર્ગની સેવા ઓળખાય છે? તેમાં મિત્રો આવશે એ વર્ગ 3 તરીકે વર્ગીકૃત કરેલ સેવા અને જગા. પાંચમો પ્રશ્ન, ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 અંતર્ગત કઈ સેવા ઉતરતા દરજ્જાની સેવા ગણાય છે? તેમાં તો છઠ્ઠો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન તો એમાં આવશે મિત્રો વિકલ્પ બી, વર્ગ 4 તરીકે વર્ગીકૃત કરેલ સેવા અને જગા. છઠ્ઠો પ્રશ્ન, સરકારની કોઈપણ સેવા કે જગા ઉપર કઈ વ્યક્તિને નિમણૂક આપી શકાય? તો આમાં આવશે ઉપરોક્ત એ, બી, સી ત્રણેય. સાતમો, ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ ભરતી નિયમો કયા અનુસાર સેવા એટલે? તો એમાં આવશે રાજ્ય સેવા અથવા તાબાની સેવાનો સમાવેશ થતો હોય તેવી કોઈ પણ સેવા. આઠમો પ્રશ્ન, ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમ 1971 પ્રસિદ્ધ કરતું જાહેરનામું ક્યારે બહાર પડ્યું હતું? 10 ઓગસ્ટ 1971. 9. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 અંતર્ગત નીચે આપેલ 3 વિધાનો અનુસાર કયો વિકલ્પ સાચો છે? તો એમાં આવશે ડી, ઉપરોક્ત ક, ખ, ગની જોગવાઈ છે. 10. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 અંતર્ગત નિમણૂક અધિકારીએ સેવા અથવા જગા માટે ઠરાવેલ લાયકાત ન ધરાવતા ઉમેદવારને નિમણૂક આપવા માટે શી જોગવાઈ છે? તો એમાં 10મામાં મિત્રો આવશે ડી, રાજ્ય સરકારની મંજૂરી મેળવીને નિમણૂક અધિકાર આપી શકે. 11. તમે હાલ વર્ગ 3ની જગા પર ફરજ બજાવો છો. તમારી હાલની જગા પર કેટલા વર્ષનો અનુભવ હોય તો તમે વર્ગ 2ની સેવામાં બઢતી માટે લાયક બનશો? 11, 7 વર્ષ. વિકલ્પ સી. રાજ્ય સેવા કે તાબાની સેવામાં સીધી પસંદગીથી વર્ગ 3ની સેવા કે જગા ઉપર નિમાયેલા ઉમેદવારને કેટલા વર્ષની મુદ્દત સુધી પ્રોબેશન ઉપર રાખવામાં આવે છે? 12માની અંદર આવશે એ 1 વર્ષ. 13. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ નિયમ 1971 અનુસાર ગુજરાત સરકારના કયા વિભાગે તૈયાર કરેલા છે? તેમાં આવશે સામાન્ય વહીવટ વિભાગ. 14મો પ્રશ્ન, જ્યારે સરકારી કર્મચારી ફરજ પ્રત્યે નિષ્ઠા અને પ્રામાણિકતામાં ચૂક કરે અને છાજે નહીં તેવું વર્તન કરે તો ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ વર્તણૂક નિયમ 1971ના કયા નિયમનું ઉલ્લંઘન થયેલું ગણાય? તો 14માની અંદર મિત્રો જવાબ આવશે એ નિયમ 3/A. 15મો પ્રશ્ન, સરકારી કચેરીઓમાં કામ કરતી મહિલા કર્મચારીઓની જાતીય સતામણી અટકાવવા અંગેની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમો થયેલ છે? નિયમ 3ની પેટા કલમોમાં. 16. સરકારી સેવક પોતાની જગા હોદ્દાની વગનો ઉપયોગ પોતાના કુટુંબના સભ્યને નોકરી આપવા માટે કરી શકે નહીં તેવી જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમો થયેલ છે? 16માની અંદર આવશે નિયમ 4/1. 17. તમે સરકારી સેવક છો, તમે એક રાજકીય પક્ષ કે સંગઠનના સભ્ય છો તો તમે ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમનું ઉલ્લંઘન કર્યું ગણાય? તો 17માની અંદર આવશે નિયમ 5/1. 18મો પ્રશ્ન, ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 6માં કઈ બાબતો વિશે જોગવાઈ થયેલ છે? તો 18માની અંદર આવશે બી, સરકારી સેવક સરકારની કોઈ દેખાવ કે હડતાલમાં ભાગ લઈ ન શકે. 19. તમે સરકારી સેવક છો, સરકારની પૂર્વ મંજૂરી વગર સાહિત્યિક, કલા વિષય કે વૈજ્ઞાનિક પ્રકારના ન હોય તેવા રેડિયો પ્રસારણમાં ભાગ લેવાથી તમે ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમનું ઉલ્લંઘન કર્યું ગણાય? નિયમ 8/2/B. ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમ 1971ના કયા નિયમો સરકારી સેવકને સરકારની પૂર્વ મંજૂરી વગર વર્તમાનપત્ર, સામયિકના સંચાલન, એડિટિંગના કાર્યમાં ભાગ લેવા પર પ્રતિબંધિત કરતી બાબત છે? 20માની અંદર જવાબ આવશે ડી, નિયમ 8/1.
21 ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમ 1971ના નિયમ 9માં સરકારી સેવક માટે કઈ બાબત પ્રતિબંધિત કરવામાં આવેલ છે? 21માની અંદર રેડિયો પ્રસારણમાં સરકારની નીતિ અંગે ટીકારૂપ મંતવ્ય વ્યક્ત કરવા. 22 ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 13માં સરકારી સેવક માટે ભેટ સોગાદો લેવા પર પ્રતિબંધ છે. 23 સરકારી નોકરી માટે ઉમેદવારોની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો કયા પુસ્તકમાંથી મળી શકશે? એમાં જવાબ મિત્રો આવશે એ ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002. 24 1 વર્ષ કરતાં વધુ નોકરી થયેલ હોય તેવા સરકારી કર્મચારી નોકરીમાંથી રાજીનામું આપવા કેટલા દિવસની લેખિત નોટિસ આપવાની હોય છે? 24માની અંદર આવશે મિત્રો 1 માસ. 25મો પ્રશ્ન, જ્યારે સરકારી કર્મચારી નિવૃત્ત થાય અથવા રાજીનામું આપે તેમને છૂટો કરવામાં આવે ત્યારે તેની સેવાપતિ સેવાપત્રક જે કચેરીમાં નિભાવવામાં આવે છે તે કર્મચારીને આપવા અંગેની શું જોગવાઈ છે? તો મિત્રો આપી શકાય ના, વિકલ્પ બી આવશે. 24 સરકારી કર્મચારીને રહેણાંક માટે સરકાર તરફથી આવાસ ફાળવવામાં આવે ત્યારે ફાળવવામાં આવેલા આવાસની કક્ષા અનુસાર તેણે કયા પ્રકારનું ભાડું ચૂકવવાનું હોય છે? 24માની અંદર બી અધિકૃત ભોગવટાનું ભાડું. 27 ગાંધીનગરના કર્મચારીઓ માટે આવાસની વધુમાં વધુ કેટલી કક્ષાઓ છે? D 12. 28 ભવિષ્યના ઇજાફાને અસર ન થાય તેવી રીતે અટકાવેલા ઇજાફાની મુદત પૂરી થતાં પહેલાં કર્મચારીની ઉપલી જગા પર કાર્યકારી નિમવામાં આવે ત્યારે પગાર નિયમિત કરવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002ના કયા નિયમમાં થયેલ છે? 38/2. આગળનો પ્રશ્ન મિત્રો 29 ફરજ મોકૂફી હેઠળના કર્મચારીને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાની પાત્રતા મોંઘવારી ભથ્થા હેઠળની પાત્રતા નક્કી કરવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002ના કયા નિયમ હેઠળ થયેલ છે? 27ની અંદર આવશે નિયમ સી, નિયમ 64. 28મો પ્રશ્ન 29 30મો પ્રશ્ન પ્રવર્તમાન સમયમાં સામાન્યતઃ વર્ગ 4ના સરકારી કર્મચારીની નિવૃત્તિ વય ક્યારે થાય છે? તો જે મહિનામાં 60 વર્ષ પૂરા કરે તે માસના છેલ્લા દિવસે. 31 સરકારી કર્મચારીને નિવૃત્તિ વયે પહોંચતા પહેલાં જાહેર હિતમાં નિવૃત્ત કરવાનું આવશ્યક જણાય ત્યારે કયા પ્રકારનું પેન્શન મંજૂર કરવામાં આવે છે? નિવૃત્તિ પેન્શન. 32 વય નિવૃત્તિ પેન્શનની વયે પહોંચતા પહેલાં તબીબી પ્રમાણપત્ર સિવાય અને પોતાના દોષ વિના સરકારી સેવામાંથી છૂટા કરવામાં આવતા સરકારી કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર થાય? અશક્ત. તો મિત્રો 32માની અંદર આવશે વળતર પેન્શન. 33 સરકારી કર્મચારીની માનસિક શારીરિક અશક્તતાને કારણે નિવૃત્ત વયે પહોંચતા પહેલાં નિવૃત્ત થવા સરકારી કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર થાય? મિત્રો આવશે અશક્તતા પેન્શન. 34 વધુ સેવા માટે અયોગ્યતા બાબતનું તબીબી પ્રમાણપત્ર કયા નમૂનામાં તબીબી અધિકારીશ્રી આપવાનું હોય છે? નમૂનો 5. એટલે વિકલ્પ આવશે બી. 35મો પ્રશ્ન સરકારી કર્મચારી વધુ સેવા માટે અંશતઃ અયોગ્યતા બાબતના તબીબી પ્રમાણપત્ર કયા નમૂનામાં તબીબી અધિકારી આપવાનું હોય છે? 35ની અંદર એ નમૂનો 6. 36 એક સરકારી કર્મચારી નમૂનો 7મો પેન્શન મંજૂર કરવા અંગે દરખાસ્ત કરે છે તો તેણે કયા પ્રકારના પેન્શન મેળવવા માટે અરજી કરેલ હશે? 36માની અંદર હશે ઘા અથવા ઈજા પેન્શન સી. એના પછી મિત્રો 38મો પ્રશ્ન 20 વર્ષથી વધુ પેન્શનપાત્ર નોકરી પૂર્ણ કરનાર કર્મચારી નોકરી દરમિયાન અવસાન પામે ત્યારે તેના કુટુંબને મૃત્યુસર નિવૃત્તિ ગ્રેચ્યુટીની કેટલી રકમ મળવાપાત્ર થશે? 37ની અંદર આવશે જવાબ બી. દરેક પૂર્ણ કરેલ વર્ષ દીઠ 1 માસના પગાર લેખે 33 પગારની મર્યાદાને આધીન. 38 કુટુંબ પેન્શનની યોજના કોને લાગુ પડે છે? તો ઉપરના તમામ વિકલ્પો મિત્રો સાચા છે. 39 નોકરી દરમિયાન સરકારી કર્મચારીના અવસાન પ્રસંગે કુટુંબ પેન્શન યોજના 1972 હેઠળ કુટુંબ પેન્શન મેળવવા માટેની અરજી કયા નમૂનામાં કરવાની હોય છે? 39ની અંદર આવશે મિત્રો નમૂનો 27. 40 સરકારી કર્મચારીને વાહન ભથ્થું ચૂકવવા માટે કઈ મર્યાદા નક્કી થયેલ છે? તો એમાં મિત્રો આવશે માસિક સરેરાશ 200 કિમીથી ઓછા અંતરે પ્રવાસ કરેલો હોવો જોઈએ. 41 મુસાફરી ભથ્થાનો દાવો ક્યારે લુપ્ત થયેલો ગણાય? તો એમાં આવશે બી. સરકારી કર્મચારીનો મુસાફરી ભથ્થાનો દાવો પાકે તે તારીખથી 1 વર્ષ પછી. 42 જ્યારે સરકારી સેવકની મુખ્ય મથકેની હાજરી 6 કલાકથી વધુ પરંતુ 12 કલાકથી ઓછી હોય ત્યારે કયા દરે દૈનિક ભથ્થું મળવાપાત્ર છે? તો 42માની અંદર આવશે 50%. જો 6 કલાકથી ઓછી હોય તો 30% આવે.
43માં તમે સરકારી સેવક છો, તમારું ફરજનું સ્થળ તાલુકા મથક છે. આ મથકથી 40 કિમીના અંતરે આવેલ જિલ્લા મથક ખાતે કચેરી કામ સબબ જવા માટે સવારે 7 કલાકે નીકળો છો અને રાત્રે 8 કલાકે તમારા મુખ્ય મથક ખાતે પરત ફરો છો, તો તમને કયા દરે દૈનિક ભથ્થું મળવા પાત્ર થશે? 43ની અંદર મિત્રો જવાબ આવશે બી 100%. 44 જ્યારે કોઈ સરકારી સેવકને મુખ્ય મથકથી બહારના સ્થળે સતત 120 દિવસ માટે રહેવાનું થયેલ હોય તો તેને દૈનિક ભથ્થું કેવી રીતે મળવા પાત્ર થશે? 44માં અંદર જવાબ આવશે મિત્રો સી. પ્રથમ 90 દિવસો માટે 100% અને બાકીના દિવસો માટે 50%ના દરે. 45 રજા મેળવવા કે લંબાવવા માટે સરકારી સેવકે કયા નમૂનામાં અરજી કરવાની હોય છે? આવશે નમૂનો 1. 46 સરકારી સેવકે પોતાની માંદગીના કારણોસર રજા પર જવા માટે રજા અરજી સાથે કયા નમૂનામાં અધિકૃત તબીબી અધિકારી દ્વારા રજા મંજૂરી માટે ભલામણ કરતું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે? તો 46માં અંદર આવશે મિત્રો નમૂનો 3. 47 એક નિમણૂક વેકેશન ખાતામાં અને બીજી તે સિવાયના ખાતામાં એમ 2 નિમણૂક ધરાવતા સરકારી સેવક કયા ખાતામાં નોકરી કરતા ગણાય? 47માં અંદર આવશે બી નોન વેકેશન ખાતામાં. 48 સામાન્યતઃ એક અંગ્રેજી વર્ષ દરમિયાન મહત્તમ કેટલા પ્રસંગોએ સરકારી કર્મચારીને પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય? 48માં અંદર આવશે બી મહત્તમ 3 પ્રસંગોએ. 49 સામાન્યતઃ સરકારી સેવકને એક પ્રસંગે ન્યૂનતમ કેટલી પ્રાપ્ત રજા મંજૂર કરવાની જોગવાઈ છે? તો 49ની અંદર આવશે મિત્રો સી 7 દિવસ. 50 ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002 અંતર્ગત વેકેશન સાથે જોડાવા અંગેની જોગવાઈ માટે નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે? તો એમાં આવશે ડી. વેકેશનને રજાના 2 વચ્ચે ગાળા વચ્ચે જોડી શકાય નહીં. એટલે મતલબ કે અહીંયા તમે રજા રાખો છો, અહીંયા વેકેશન, અહીંયા રજા રાખો છો, તો એ શક્ય છે નહીં. તમારું વેકેશન પણ રજા જ ગણાય. 51 સરકારી કર્મચારીની જમા થયેલી અર્ધપગાર રજાની સિલકથી અડધા કરતાં વધે નહીં એવી રીતે કઈ રજા મંજૂર કરી શકાય છે? 51ની અંદર જવાબ આવશે બી રૂપાંતરિત રજા. 52 ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002ની જોગવાઈ અંતર્ગત નીચે પૈકીની કઈ પરિસ્થિતિમાં પૂરા પગારે પ્રસૂતિ રજા મળવા પાત્ર થશે નહીં? 52માની અંદર મિત્રો જવાબ આવશે ડી. સળંગ 1 વર્ષ કરતાં વધુ પરંતુ 2 વર્ષ કરતાં ઓછી નોકરી કરી હોય તેવા કિસ્સામાં. 53 ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002ની જોગવાઈ અંતર્ગત પિતૃત્વની રજા માટે કયો વિકલ્પ યોગ્ય નથી? તો આ રજા અન્ય પ્રકારની રજા સાથે જોડી ન શકાય, એટલે કે જોડી શકાય છે. સામાન્યતઃ સરકારી સેવકને કેટલી અભ્યાસ રજા સાથે એ મહત્તમ મંજૂર કરી શકાય? તો 54ની અંદર મિત્રો જવાબ આવશે 12 માસ સુધી. 55 મહિલા સરકારી કર્મચારીની કસુવાવડ ગર્ભાતના કિસ્સામાં મહત્તમ કેટલા દિવસની મર્યાદામાં પ્રસૂતિની રજા મળવા પાત્ર થાય? તો 55ની અંદર આવશે એ સમગ્ર નોકરી દરમિયાન 45 દિવસ. પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય ત્યારે તેમને ઘર ભાડા ભથ્થું નીચે પૈકી કેવી રીતે મળશે? તો 56માની અંદર મિત્રો જવાબ આવશે એ પતિ પત્ની બંનેનું. 57 શિક્ષાના કુલ પ્રકારો કેટલા છે? 57ની અંદર આવશે 8. નાની અને મોટી બંનેથી 8 શિક્ષાઓ. 58 મૂળ નિર્વાહ ભથ્થામાંથી ફરજિયાત કપાતોમાં સમાવેશ ન થતો હોય તેવી કપાત કઈ છે? તો 58ની અંદર આવશે જીપીએફ એસકીનો હપ્તો. 59 ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાના સમય ફરજ મોકૂફી વગેરે નિયમો 2002 અંતર્ગત કયા નિયમો સરકારી કર્મચારીઓની તાજેતર સેવામાં બદલી પ્રતિનિયુક્તિ પ્રસંગે પ્રમાણભૂત શરતો અને બોલીઓ અંગે જોગવાઈ થયેલ છે? નિયમ 40A. 60 ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાના સમય ફરજ મોકૂફી વગેરે નિયમો 2002 અંતર્ગત તાજેતર સેવાના સરકારી કર્મચારીઓના કિસ્સામાં રજા અને પેન્શનના ફાળા અંગેની વસૂલાતના નિયમન અંગેના નિયમો કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે? 60ની અંદર મિત્રો જવાબ આવશે સી પરિશિષ્ટ 5. 61 કોઈ પણ સરકારી કર્મચારીની નિવૃત્તિ વય મર્યાદા લક્ષમાં લીધા વિના તેની નોકરીની મુદત કોણ લંબાવી શકે? એમાં આવશે એ સરકાર. 62 ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમ 2002 અંતર્ગત નીચે પૈકી કઈ સેવા પેન્શન પાત્ર ગણાતી નથી? 62ની અંદર આવશે એ નિયત ફિક્સ પગારનો સમયગાળો. 68 તમે એક સરકારી કર્મચારી છો, 58 વર્ષની અંતે નિવૃત્ત વય કારણે તમને કયા પ્રકારનું પેન્શન મળવા પાત્ર થાય છે? તો તેમાં મિત્રો આવશે વય નિવૃત્તિ પેન્શન.
જો સરકારી કર્મચારીને તેની બિનકાર્યક્ષમતા બદલ નોકરીમાંથી દૂર કરવામાં આવે તો તેને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર થાય છે? તો રહેમિયત પેન્શન. 65 તમે પેન્શન મંજૂર કરનાર સક્ષમ અધિકારી છો. તમારા તાબાના એક કર્મચારી નિવૃત્ત થાય છે. આ કર્મચારી નો ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પ્રમાણપત્ર તમે કયા નમૂનામાં આપશો? નમૂનો મિત્રો આવશે A22. 66 ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમ 2002 ના નિયમ 20 માં કઈ જોગવાઈ છે? 66 ની અંદર આવશે C. અજમાયશી સમય પૂરો થયા પછી નક્કી કરવાની. 67 તમને પગારના અધિકતમ તબક્કે સ્થગિત થયેલા હો તો દર 2 વર્ષે એક સ્થગિત ઇજાફો આપવાની જોગવાઈ છે. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમ 2002 ની જોગવાઈ મુજબ તમને વધુમાં વધુ આવા કેટલા ઇજાફા મળી શકે? 3 ઇજાફા. CLA મંજૂર કરવાના હેતુ અનુસાર વડોદરાનો સમાવેશ કયા વર્ગના શહેરમાં થયેલ છે? 68 ની અંદર આવશે C. B1. વળતર ભથ્થામાં સમાવેશ ન થતો હોય તેવું કઈ ભથ્થું છે? દૈનિક ભથ્થું. 70 પરિવહન ભથ્થાની ચૂકવણીમાં જે શહેરોનું વર્ગીકરણ નિયત થયેલ છે તેમાં કયા બે જૂથના શહેરોને એક સરખું પરિવહન ભથ્થું મળવાપાત્ર થાય છે? 70 ની અંદર A1 અને A. તમે 10 વર્ષની સળંગ નોકરી કરેલ હોય તો તમને કેટલી અસાધારણ રજા મળવાપાત્ર થાય? 71 ની અંદર આવશે મહત્તમ 12 માસ. 72 તમે સરકારી સેવક છો, તમે 7 દિવસ કરતાં વધુ સમયથી રજા પર છો, તમારે હજુ વધુ રજા લંબાવવાની જરૂરિયાત જણાય તો તમે કયા નમૂનામાં અરજી કરશો? તો એમાં 72 ની અંદર આવશે નમૂનો A. 73મો પ્રશ્ન, વેકેશન ખાતા સિવાયના અન્ય ખાતામાં તમે સરકારી સેવક છો તો નોકરીના પ્રત્યેક વર્ષમાં તમને કેટલી પ્રાપ્ત રજા જમા થશે? 73 ની અંદર મિત્રો આવશે A. વાર્ષિક 30 દિવસ. જો સરકારી માધ્યમિક શાળામાં તમારી નિમણૂક 10 વર્ષ થઈ ગયા છે તો તમને હાલ કેલેન્ડર વર્ષમાં કુલ કેટલી અર્ધપગારી રજા જમા થશે? 74 ની અંદર મિત્રો આવશે B. 20 રજા. 75 રાજ્યપતિ અધિકારીએ નોમિનેશન ફોર્મ કોને મોકલવાનું હોય છે? 75 ની અંદર આવશે B. સંબંધિત ખાતાના વડા. પેન્શન કુટુંબ પેન્શનને પેન્શનનો એક પ્રકાર ન ગણતા પેન્શનના કેટલા પ્રકારો છે? 76 ની અંદર આવશે C. 6 પ્રકારો છે. 77 ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002 અંતર્ગત ફરજ મોકૂફી દરમિયાન સ્થાનિક વળતર ભથ્થા ઘરભાડા ભથ્થાની પાત્રતા નક્કી કરવા અંગેની જોગવાઈ કયા નિયમમાં કરવામાં આવેલ છે? 77 ની અંદર આવશે D. 28. નિયમ 28. ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002 અંતર્ગત નિયમ 25 હેઠળ કઈ બાબતે સ્થાનિક વળતર ભથ્થા ઘરભાડા ભથ્થાના નિયમ અંગેની જોગવાઈ થયેલ છે? 78 ની અંદર આવશે B. રજા દરમિયાન. 79 ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 અંતર્ગત મોંઘવારી ભથ્થાના દર સરકાર વખતોવખત મંજૂર કરે તે પ્રમાણે રહેશે. આ જોગવાઈ કયા નિયમ હેઠળ થયેલ છે? નિયમ 60. ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002 અંતર્ગત સરકારી કર્મચારીના પગારની રકમ અપૂર્ણાંક રૂપિયામાં આવતી હોય ત્યારે મોંઘવારી ભથ્થાની રકમ ત્યાર પછીના પૂર્ણ રૂપિયાની રકમો પૂર્ણ કરવામાં આવશે. આ જોગવાઈ કયા નિયમ હેઠળ થયેલ છે? 80 ની અંદર નિયમ C. 61. 81 હાલ સરકારી રહેણાંકના આવાસોને તેના વપરાશી વિસ્તારના ક્ષેત્રફળને આધારે કેટલી કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવેલ છે? D. 9. 82 સરકારી રહેણાંકના આવાસોનો ભોગવટો કરતા સરકારી કર્મચારીને જ્યારે કેન્દ્ર સરકારના ખાતામાં રાજ્ય કેન્દ્ર સરકાર હેઠળ રચાયેલ પંચાયત સિવાયની વૈધાનિક સંસ્થાઓ કે રાજ્ય કેન્દ્ર સરકારના સાહસોની લિમિટેડ કંપનીઓ પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવે ત્યારે કયા પ્રકારનું ભાડું વસૂલવામાં આવે છે? 82 ની અંદર આવશે C. આર્થિક ભાડું. 83 ફરજ પર મોકૂફી હેઠળના સરકારી કર્મચારીના નિર્વાહ ભથ્થામાંથી નીચેના પૈકી કઈ કપાત વૈકલ્પિક કપાત તરીકે કર્મચારીની સંમતિથી કરી શકાય? 83 ની અંદર આવે D. PLI પ્રીમિયમ. પરદેશમાં પ્રતિનિયુક્તિ દરમિયાન સરકારી કર્મચારીના પગારનો વિદેશી ચલણ પરવાનગીપાત્ર હિસ્સો સરકાર વખત બહાર પાડે તેવા આદેશો હેઠળનો રહેશે. આ જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાના સમય ફરજ મોકૂફી વગેરે નિયમો 2002 અંતર્ગત કયા નિયમો થયેલ છે? નિયમ 82. ગુજરાત મુલ્કી સેવા શિસ્ત અપીલ નિયમ 1971 હેઠળ સસ્પેન્શન અંગેની જોગવાઈ કયા નિયમ હેઠળ થયેલ છે? ગુજરાત મુલ્કી સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 હેઠળ શિસ્ત અંગેની તમામ જોગવાઈઓ કયા નિયમોમાં જોવા મળે છે? નિયમ 6, 7, 8. 87 ગુજરાત મુલ્કી સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 હેઠળ અપીલ માટેના સમયગાળાની મર્યાદા અંગેની જોગવાઈ કયા નિયમ હેઠળ થયેલ છે? 87 ની અંદર આવશે નિયમ C. નિયમ 19. 88 ફરજ મોકૂફી હેઠળના કર્મચારીને પ્રથમ 6 માસ સુધી નિર્વાહ ભથ્થાની કેટલી રકમ મળવાપાત્ર થાય? 88 ની અંદર આવે પગારના 50%.
નેવ્યાસી સરકારી સેવક પોતાના સંતાનના લગ્ન પ્રસંગે દહેજ માગી કે આપી શકે નહીં તેવી જોગવાઈ ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમો કરવામાં આવેલ છે? 89 નિયમ. મિત્રો જવાબ છે 13 પબ્લિક ક. નેવું રાજ્યપત્રિત અધિકારીએ પોતાની સ્થાવર અને જંગલ મિલકત સંબંધી પત્રકો દર વર્ષે ક્યારે રજૂ કરવાના હોય છે? 90માં અંદર આવશે 1 જાન્યુઆરી. 91 ગુજરાત મુલકી સેવા પગાર નિયમ 2002ના કયા નિયમો જુનિયરના પગારના આધારે સરકારી કર્મચારીનો પગાર વધારી આપવા બાબતની જોગવાઈ થયેલ છે? 91ની અંદર જવાબ આવશે નિયમ C21. 92 સરકારી કર્મચારીની મુખ્ય મથકની ઉપરની ગેરહાજરી 3 કલાકથી વધુ પરંતુ 6 કલાકથી વધુ ન હોય ત્યારે કેટલું દૈનિક ભથ્થું મળવાપાત્ર થાય? 92ની અંદર જવાબ આવશે C30%. 93 સરકારી સેવકને પોતાના આવાસથી કચેરીનું અંતર કેટલા કિમીથી વધુ હોય ત્યારે પરિવહન ભથ્થું મળવાપાત્ર થાય? 93ની અંદર આવશે C1 કિલોમીટર. 94 સરકારી કર્મચારી સ્વવિનંતીથી બદલીનો માંગણી કરે તો તેને બદલીના નવા સ્થળ પર ફરજ પર જોડવા માટે કેટલા દિવસ મળે છે? તો 94ની અંદર મિત્રો જવાબ આવશે 1 પણ દિવસ મળવાપાત્ર છે નહીં. 95 સરકારી સેવકને કોઈપણ ગુના હેઠળ કેટલા કલાકથી વધારે કસ્ટડીમાં રાખેલ હોય તો ફરજ મોકૂફી હેઠળ ગણવામાં આવે છે? 48 કલાક વિકલ્પ C. 96 સરકારી મુદ્દતી જગાઓ તરીકે કરેલ જગાઓની મુદતનો સમયગાળો કેટલો હોય છે? તેનું અંદર આવશે C 3 વર્ષ. 97 ખોટા મુસાફરી બિલની આકારણી માટે શિસ્તની કાર્યવાહી કરવા અંગેની શી જોગવાઈ થયેલ છે? 97માં જવાબ આવશે D. 97માં જવાબ આવશે ગુજરાત મુલકી સેવા શિસ્ત નિયમો 1971 નોકરીમાંથી દૂર કરવાની. 98 સરકારી સેવકની બદલી કરવામાં ત્યારે ફરજ પર જોડાવાના સમયની જોગવાઈ સાથે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી? આ નિયમો હેતુ માટે જાહેર રજાના દિવસ તરીકે ગણાતો નથી. 99 સરકારી સેવકની બરતરફી રૂખસદના પ્રસંગે તેની મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવે ત્યારે બરતરફી રૂખસદનો સમયગાળો પેન્શન પાત્ર સેવા ગણવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના કયા નિયમો થયેલ છે? 99માં જવાબ આવશે B નિયમ 71. 100મો પ્રશ્ન ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થા નિયમો 2002 અંતર્ગત પ્રતિ હસ્તાક્ષર કરનાર નિયંત્રણ અધિકારીએ નિભાવવાના થતા મુસાફરી ભથ્થા બિલ રજિસ્ટરમાં કઈ વિગતો હોવી જોઈએ? મિત્રો જવાબ આવશે D ઉપરોક્ત તમામ. તો મિત્રો આ હતું ફેબ્રુઆરી 2017માં લેવાયેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના મદદની શિક્ષકોની બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા પેપર સોલ્યુશન. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો. કોઈ પ્રશ્નમાં ભૂલ તમને લાગતી હોય સોલ્યુશનમાં તો કોમેન્ટ કરજો. અને મિત્રો તમારા જે મિત્રો છે એમને શેર કરજો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ફરીથી મળીશું નવા વિડીયોમાં પેપર 2 હિસાબી પ્રથા ફેબ્રુઆરી 2017ના સોલ્યુશન સાથે. તો આવજો મિત્રો.